નમસ્કાર મિત્રો, નિલેશ શ્રીમાળીને આપ જોઈ રહ્યા છો ઇંગ્લિશ ટાઈમ ન્યૂઝ 24 એજ્યુકેશનલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આવી પહોંચ્યા છીએ તારાબેન કન્યા શાળામાં, જ્યાં વિદ્યાર્થીઓની પ્રતિભાને પાંખો આપવામાં આવે છે। વાત કરીએ વિદ્યાર્થી જગતની અને શિક્ષણ જગતની, તો હાલમાં ઘણી બધી પરીક્ષાઓ વિદ્યાર્થીઓ આપીને પોતાનું કેરિયર બનાવી રહ્યા છે। તે પૈકી સૌથી મહત્વપૂર્ણ પરીક્ષા એટલે NMMS પરીક્ષા। પાટણ તાલુકાના જે હોશિયાર વિદ્યાર્થીઓ છે તેમને એક પ્લેટફોર્મ આપવામાં આવે છે, તૈયારી કરવામાં આવે છે, અને જે અંતર્ગત બાળકો ખૂબ સુંદર પરફોર્મન્સ કરતા હોય છે। ત્યારે આજે આપણી સાથે પાટણ તાલુકામાંથી અને પાટણ જિલ્લામાં ટોપ આવનાર એટલે કે ટોપર વિદ્યાર્થી આપણી સાથે જોડાયા છે। એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। જી, શું નામ છે તમારું? મારું નામ રબારી રાજલ મુકેશભાઈ છે। મારી શાળાનું નામ સંખારી પગાર કેન્દ્ર શાળા છે। તો રાજલબેન આપણી સાથે જોડાયા છે, એમની સાથે વાત કરીશું, જાણવાનો પ્રયત્ન કરીશું કે પાટણ જિલ્લામાં ટોપમાં આવ્યા છે તો કેવું લાગી રહ્યું છે અને આ પાછળ એમને કેવી મહેનત કરી હતી। જી બતાવો કે તમને હાલ કેવું લાગી રહ્યું છે તો અને કેવા પ્રકારની મહેનતથી તમે આ સિદ્ધિ હાંસલ કરી। પાટણ જિલ્લામાં ટોપમાં આવવાથી મને ખૂબ ખુશી અને ગૌરવ અનુભવી રહ્યું છે, અને મારી આ મહેનતની પાછળ BRC કોર્ડિનેટર મીનાબેન અને તેમના દ્વારા આયોજિત પાટણ સ્પર્ધાત્મક ક્લાસનો ખૂબ ફાળો છે। અમારી શાળાના શિક્ષકો અને તમામ ગુરુજનોનો પણ ખૂબ જ ફાળો છે, અને મારા માતા પિતાનો પણ ખૂબ જ સપોર્ટ છે। આમાં મારી મહેનત પણ ખૂબ જ છે, અને હું દરરોજ સતત મહેનત કરતી હતી, અને જે પણ અહીંયા ક્લાસમાં શીખવાડવામાં આવતું હતું તે દરરોજ પુનરાવર્તન કરતી હતી। તો મિત્રો, રાજલબેને આપણને જણાવ્યું કે BRC પાટણ દ્વારા જે આયોજિત કાર્યક્રમ છે એમને સફળતાનું શ્રેય BRC પાટણને આપ્યું છે, એમના ગુરુજનોને આપ્યું છે અને માતા પિતાને પણ આપ્યું છે, અને તેમની પોતાની મહેનત એ તો છે જ। એમની સાથે જાણવાનો પ્રયત્ન કરીશું કે ઘણા બધા વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય છે, ક્યાંક ને ક્યાંક સફળતા મળતી નથી, તો એ કયા પ્રકારની વિશેષ મહેનત છે જે બીજા વિદ્યાર્થીઓ કરતાં તમારી અલગ હતી અને તમને આ સિદ્ધિ મળી છે? હું દરરોજ ગણિતના અમુક પ્રેક્ટિસ કરતી હતી। દાખલા દરરોજ 3 થી 4 કલાક MMS માટે આપ્યા હતા। પછી જે શીખવાડ્યું એ તે વારંવાર પુનરાવર્તન કરી, અને આ જે MCQ હોય છે OMR સીટ દ્વારા હોય છે તો તેની ખૂબ પ્રેક્ટિસ કરી હતી, જેથી મને ભૂલ ન પડે। BRC પાટણ તમામ ગુરુજનો અને ખાસ દીકરી રાજલને આ તબક્કે આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। થેન્ક યુ। કેટલાક વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયા છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું નામ છે મિત્ર? સોલંકી વંશ અજીતભાઈ। વંશભાઈ આપણી સાથે જોડાયા છે। વંશભાઈ, એ જણાવો કે કેટલા સમયથી તમે અહીંયા આવો છો અને એના માહોલ કેવો છે, કેવી મજા આવે છે? બહુ જ મજા આવે છે। સપ્ટેમ્બરથી અમે અહીંયા આવીએ છીએ। NMMS ના ક્લાસ પૂરા થયા અને હાલ જ્ઞાન સાધનાના ક્લાસ ચાલુ છે। અમને ભણાવે છે ખૂબ સારી રીતે, અને નાસ્તો પણ આપે છે ભરપેટ ફૂલ। ખૂબ મજા આવે છે અહીંયા? હા, ખૂબ મજા આવે છે બહુ જ। અને NMMS ની તો અત્યારે હાલ પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે, તો હાલ શાના વર્ગ ચાલુ છે? હાલ અમારે NMMS ની ક્લાસ પૂરા થઈ ગયા છે, અને હાલ જ્ઞાન સાધનાના વર્ગ ચાલુ છે। તમારું કેટલું મેરિટ આવ્યું છે? અમારું મેરિટ 141, જિલ્લામાં 7મો નંબર। તો વંશભાઈનો પણ જિલ્લામાં 7મો નંબર છે। એટલે આ તમે જે બાળકો પાછળ જોઈ રહ્યા છો એ પાટણ તાલુકાના જુદા જુદા જે શાળાઓ છે એના હોશિયાર વિદ્યાર્થીઓ અહીંયા સ્ટડી માટે આવે છે। શનિ રવિમાં જ આવો છો કે કઈ રીતનું આયોજન છે? શનિવારે 12 થી 5 ક્લાસ ચાલુ હોય છે, અને જાહેર રજાના દિવસે હોય છે। કોક દાડે રવિવારે હોય છે। તો શનિ રવિ અને જાહેર રજાઓના દિવસોમાં સુંદર આયોજન કર્યું છે, જેથી શિક્ષકો પણ સમય આપી શકે, વિદ્યાર્થીઓ પણ એમનું રેગ્યુલર ભણવાની સાથે સાથે અહીંયા સમય આપી શકે એ પ્રકારનું સુંદર આયોજન કરેલું છે। થેન્ક યુ વંશ।